નેટ એક્ઝામ માટેના ફાઇનલ 100 ડેઝ. કેટલું કરવું, ક્યાંથી કરવું, કેવી રીતે કરવું, દિલની ધડકનો વધી રહી છે, થશે કે નહીં, શું થશે, મારું કરિયર કેવું થશે, તો એના વિશે આજે ડિસ્કશન કરું. અને યસ બચ્ચા, મિશન 100 ડેઝમાં બાયોલોજીમાં 360 આઉટ ઓફ 360 કેવી રીતે લાવવા, કેવું રિવિઝન કરવું, તમારી સ્ટ્રેટેજી શું હોઈ શકે તેની વાત કરીએ. તો સૌથી પહેલા તો આ 360 આઉટ ઓફ 360 ફોકસ કેમ કરવાનું છે કે નીટની એક્ઝામ 720 માર્ક્સની છે. એમાંથી 50% માર્ક્સ કેના છે? બાયોલોજી સબ્જેક્ટના છે. 50% માર્ક્સ શેના છે દીકરા? બાયોલોજી સબ્જેક્ટના છે. હવે એમાં પણ હું તમને વાત કરું કે ટોટલ સપોઝ 100 ચેપ્ટર્સ છે ટોટલ બધા સબ્જેક્ટના મિલાવીને, રાઈટ? તો એમાંથી 15 વત્તા 17 ઓલમોસ્ટ 32 ચેપ્ટર્સ શેના છે? બાયોલોજીના છે. તો એકદમ સ્માર્ટ સ્ટ્રેટેજી કહેવાય બાળકો કે બાયોમાં ટ્રાય કરો 350 ઓર 360 લાવવાના. 360 આઉટ ઓફ 360 और 350 आउट ऑफ 360 मैक्स मिनिमम आटला તમારા જવા જોઈએ, એનાથી ઓછા નહીં. તો લાવવા સરળ છે. અમુક ચેપ્ટર તો એવા ટીંચુકડા છે, લિવિંગ વર્લ્ડ છે, બાયો ક્લાસિફિકેશન છે, ઇકોલોજીના ચેપ્ટર્સ છે છેલ્લા 2, બાયોડાયવર્સિટી, ઇકોસિસ્ટમ, રાઈટ? બાયોડાયવર્સિટીમાં ડેટા લર્ન કરો, બહુ મગજ દોડાવવાનું જ નથી, ડેટા લર્ન કરો અને રોકડા માર્ક્સ લઈ જાઓ. માઇક્રોબ્સ ઇન હ્યુમન વેલફેર છે, એવા ઝુઓલોજીમાં પણ અમુક ચેપ્ટર્સ છે જે રોકડા લઈ આપશે. તો ભાઈ આમાં સ્કોર કરવો સરળ છે, તો શા માટે એના પર ફોકસ નહીં કરવું? તો સ્માર્ટ સ્ટ્રેટેજી શું કહે છે કે લાસ્ટ યર જે બાળકના સપોઝ બહુ ઓછામાં ઓછા 2-4 ક્વેશ્ચન બારના પૂછાયા હે ને, તો અહીં આપણે એક્ઝામ્પલ લઈએ કે પણ બાકીના ક્વેશ્ચન તો એનસીઆરટી બેઝડ જ હોય. તો સપોઝ તમારા 340 બાયોમાં આવ્યા, ફિઝિક્સમાં હવે તમે 100 લઈ આવો અને કેમિસ્ટ્રીમાં 120 લઈ આવો, તો પણ તમારો સ્કોર કેટલો થયો જુઓ? 560. 560 માર્ક્સ પર તો સારી એવી મેડિકલ કોલેજ લાસ્ટ યર પણ મળી ગઈ હતી. તો જો 2-4 કોઈ ક્વેશ્ચન એવા આવે જે તમારા લેવલના નથી, તો એ બધા માટે નહીં હોય ને છોડવા શીખવાનું છે. એ રેન્ક માટેના ક્વેશ્ચન્સ હોય. એ શેના માટેના ક્વેશ્ચન્સ હોય? એને રેન્ક ડિસાઇડિંગ ક્વેશ્ચન કહેવામાં આવે છે. તો સૌથી પહેલા તો બાયોનું રિવિઝન જોરદાર, ધમાકેદાર, શાનદાર, મજેદાર કેમ કરવાનું એ તમને ખબર પડી ગઈ હે. હવે તમારે તૈયારી કેવી રીતે કરવાની છે 100 ડેઝ માટે? તો તમે સપોઝ મિશન 100 ગુજરાતી બેચ લીધી છે, તો એના લેક્ચર્સ જુઓ, રાઈટ? એમાં ડીપીપી આપે છે એ સોલ્વ કરો. હવે આ લેક્ચર્સ રેગ્યુલર જોવાના છે. એવું નહીં કે એક ચેપ્ટર જોયું બીજું ચેપ્ટર ન જોયું, એવું નથી કરવાનું. હવે તમારે નેક્સ્ટ શું કરવાનું છે? તો લેક્ચર્સમાં તમે ક્યાંય વન શોટ અવેલેબલ હોય રિવિઝન માટે તો એ પણ જોઈ શકો છો, રાઈટ? હવે એની શોર્ટ નોટ્સ તમારી પાસે હશે. અમુક બાળકો મને 2 માથાનો ક્વેશ્ચન પૂછે છે અને એ ક્વેશ્ચન એવો પૂછે છે કે 0 હોય અને એમ્સમાં જવાય? તો એનો આન્સર છે નો યાર. જેને ટોપ મેડિકલ કોલેજમાં જવું છે ને 8મા 9મા ધોરણથી તૈયારી કરતું હોય, આ 2-3 મહિનાનો ખેલ નથી. 100 દિવસમાં 0 તમને કંઈ જ નથી આવડતું તો કેવી રીતે વધવાના છો? અને ક્યારેય કોઈ નીટ એસ્પાયરન્ટ જે છે તે 0 ઉપર ન હોય. પડી ખબર? તમે કાંઈક તો ભણ્યા છો, તમને કોઈક ચેપ્ટર 50% આવડે છે, કોઈક ચેપ્ટર 80% આવડે છે, કોઈક ચેપ્ટર 100% પણ આવડે છે. તો પહેલાં તો પોતાના મગજમાંથી કાઢો કે આઈ એમ 0, યુ કેન નોટ બી 0. તમને ક્યાંક તો તમે છો, એનાથી તમારે શરૂઆત કરીને આગળ વધવાનું છે. તો પહેલાં પોતાનું એ કાંઈક ઓળખો કે તમે 60% પર છો, 70% પર છો, 40% પર છો. એમાં ઇમ્પ્રૂવ કરીને કેટલું ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે જેથી મેડિકલ કોલેજ મળે એ પહેચાનવાનું છે, રાઈટ?
હવે દીકરા તમે શોર્ટ નોટ્સ લીધી, પછી તમારી પાસે રિવિઝન નોટ્સ હશે. આ બધું આખા વર્ષની મહેનત હતી. તો રિવિઝન નોટ્સ શું હોય કે તમારે એન્ડ ટાઈમ રિવિઝનમાં તમને કઈ કઈ વસ્તુ નથી આવડતી, તમે ફસાવશો, એના માટે તમે એને બનાવી હોય. હવે આ 100 ડેઝમાં કમ્પલસરી 30 જેટલા મોક ટેસ્ટ આપો. હવે જરૂરી નથી કે આ જેટલા પણ મોક ટેસ્ટ આપશો તે બધા ફૂલ સિલેબસ હોય. પાર્શિયલ સિલેબસના, ફૂલ સિલેબસના મળીને મિનિમમ 100 ટેસ્ટ આપવાના છે. અને એનસીઈઆરટી રિવિઝન એમ તો અનલિમિટેડ વાર થવું જોઈએ, બટ મિનિમમ 5+ થવું જોઈએ. 5 થી વધારે વખત એનસીઈઆરટી નું રિવિઝન થવું જોઈએ. હવે જો 30 મોક ટેસ્ટ આપશો એની અસર શું થશે? તો 30 ગુણ્યા 180 ક્વેશ્ચન હોય છે, તો આ 5400 ક્વેશ્ચન થયા. કેટલા ક્વેશ્ચન થયા દીકરામાં? તો 30 ટેસ્ટ આપ્યા, 5400 ક્વેશ્ચન થયા. દરેકના 4 ઓપ્શન છે. હવે તમારે ખાલી ટેસ્ટ નથી આપવાનું, ટેસ્ટમાં દરેક ઓપ્શનનું એનાલિસિસ કરવાનું છે. તો 30 મોક ટેસ્ટ આપો અને એનું એનાલિસિસ કરો. તો દીકરા એનાલિસિસમાં શું કરશો કે ખાલી જે ક્વેશ્ચન નથી આવડ્યો એ જોશો નહીં. જે ક્વેશ્ચન આવડ્યા છે એમાં તમે તુક્કેબાજી લગાવી છે અને 4 ઓપ્શન હતા તો 4 ઓપ્શન જુઓ એમાં શું કહેવા માંગે છે, એમાં કઈ વસ્તુ આપી છે. કદાચ એમાં કોઈ નવો ટોપિક હોય તો પણ તમને ખબર પડી શકે, રાઈટ? તો આવી રીતે તમારે એક સ્માર્ટ સ્ટ્રેટેજી બનાવવાની છે નીટમાં સિલેક્શન લાવવા માટે. તો નીટમાં તમારી તૈયારીના આધારે કેવું એડમિશન જોઈએ છે તે ડિસાઈડ કરો. હવે તમે કંઈ જ નથી ભણ્યું, એનસીઈઆરટીના ઠેકાણા નથી, આખા 2 વર્ષ ટાઈમ પાસ કર્યો છે અને તમે સપના જોવો છો એમ્સ દિલ્હી તમને મળે. રિયાલિસ્ટિક સપનું જોવો. કેવું સપનું જોવો? રિયાલિસ્ટિક. તમે ઘણી બધી વસ્તુ બગાડી છે, તમે અત્યારે 50% પર છો, તો તમે ટ્રાય કરો કે એમાં ઇમ્પ્રુવમેન્ટ કરીને એક સારી ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં જઈ શકો. તો સારી ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં જશો તો પણ તમારું કરિયર સારું જ બનવાનું છે. તો એક રિયાલિસ્ટિક ગોલ રાખો જેનાથી તમને આગળ જતા દુઃખ પણ ન થાય અને મહેનત કરવા માટે એક સારી એવી સ્ટ્રેટેજી અપનાવો. તો ફરીથી તમને કહું છું દીકરા કે વોટ આર યુ સપોઝ ટુ ડુ ઇન 100 ડેઝ? શું નહીં કરો અને શું કરશો? ચલો, નેગેટિવ વિચારોથી દૂર. કોઈ તમને કહે કે તારાથી તો નહીં થાય, આના ફલાણાના ઢીમકાણાના છોકરાથી નહીં થયું, છોકરીથી નહીં થયું, તો સ્ટે અવે ફ્રોમ ઇટ. તમારે કોઈનું સાંભળવાનું જ નથી, ફક્ત પોતાના અંદરનો અવાજ ઓળખો. આત્મવિશ્વાસ જગાવો. ફૂલ ફોકસ, નો ડિસ્ટ્રેક્શન. મારી બેનપણીએ આવું કર્યું, મારા ભાઈબંધે આવું કર્યું, મારા પપ્પાએ આવું કીધું, મારા મમ્મીએ આવું કીધું, કોઈ જ વસ્તુ નહીં. નો ડિસ્ટ્રેક્શન, નો મોબાઈલ, નો સોશિયલ મીડિયા. પડી ખબર? મોબાઈલ તમે ભણવા માટે યુઝ કરો છો, લેપટોપ, મોબાઈલ, ધેટ ઇઝ ઓકે, બટ સોશિયલ મીડિયાથી ટોટલ દૂર રહેવાનું છે. 100 ડેઝ મારા જીવનના સર્વશ્રેષ્ઠ તૈયારીના દિવસો હશે. આનાથી મારું સૌથી સરસ મજાનું કરિયર બનવાનું છે, જેનાથી મારી આખી લાઈફ સેટલ થવાની છે. ધીસ શુડ બી યોર ગોલ. તો 100 દિવસ તમારા પોતાના છે, તમારી સ્ટડીના છે, કોઈ જેને તમારાથી છીનવી નહીં શકે. કોઈ કે આમને ત્યાં મેરેજમાં જવાનું છે, આ મૂવી જોઈ આવે, અહીંયા ખાઈ આવે, ના, કશું જ નહીં. એને ફૂલ ફોકસ એમાં કરવાનું છે, ફૂલ ફોકસ સ્ટડીમાં કરવાનું છે.
એવું થાય ક્યારેક કે સ્કીપ ટેસ્ટ કરી દઈએ, નથી આપવો મોક ટેસ્ટ છે તો મારી તૈયારી નથી થઈ, કાચું લાગે છે તો આપવું નહીં, એવું નહીં, ઓલ મોક ટેસ્ટ આપવાના છે. અહીંયા હવે નવા ટોપિક, નવું મટીરિયલ. નથી લેવાનું. એક બેચ, એક ટીચર પર સબ્જેક્ટ, એક બુક, આટલી વસ્તુ ફોલો કરો. અને ઘણા બધા લંગરિયાઓ આવશે જે ઘણી બધી તમને સ્કીમ આપશે, ઘણી બધી વસ્તુ નત નવી કહેશે કે અમારા આટલા ટેસ્ટ આપો. પહેલાં તો ઓથેન્ટિસિટી ચેક કરો, કેટલા વર્ષોથી માર્કેટમાં છે, કેવા પ્રકારના ટેસ્ટ બનાવી શકે છે. એક ગુડ ટેસ્ટ હોય ને, સપોઝ હું ટેસ્ટ બનાવું છું, 10 તમે ટેસ્ટ અહીંયા તમને બેચમાં મળવાના છે, તો 10 ટેસ્ટમાં એટલું બધું બેલેન્સ હશે કે ઓલમોસ્ટ તમારું બધું જ રિવાઇઝ થઈ જાય. તો ફૂલ સિલેબસના ટેસ્ટ, પાર્શિયલ સિલેબસના ટેસ્ટ, એવું નહીં કે કોઈએ 100, 200, 500 રૂપિયામાં ટેસ્ટ સિરીઝ લોન્ચ કરી છે, કોઈ સ્ટુડન્ટ ડેટા લેવા માટે ફ્રી ટેસ્ટ આપે છે ને તમે જઈને બેસી જાઓ. તમને શું ખબર છે કે એવા ક્વેશ્ચન્સ આવવાના છે, તમને હેલ્પફુલ થશે કે નહીં? એન્ડમાં તો તમારા આવવા જવાના ને ટેસ્ટ આપવાના 5 થી 6 કલાક તમે વેસ્ટ કર્યા એનાલિસિસના. તો હંમેશા એક સારા સોર્સ ઉપર રિલાયબલ રહો. જેના માટે અમે લોકો લઈને આવ્યા છીએ મિશન 100 ગુજરાતી 2026ની બેચ, જેમાં તમને બધું જ ફૂલ ઓન પેકેજ મળવાનું છે રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરવાનું. તો અમે રેડી છીએ તમારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરવા માટે. શું તમે રેડી છો રિઝલ્ટ બનાવવા માટે? તો જે બાળકોએ બેચ લીધી છે કમેન્ટ કરે મિશન 100 બાયો 360 આઉટ ઓફ 360 તમારે લાવવાના જ છે, એનો કોઈ ઓપ્શન નથી. આર યુ ગાઈસ રેડી? હા, જેણે બેચ લીધી છે, જેણે એવું લાગી રહ્યું છે કે નહીં ફૂલ ઓન મહેનત કરશે, જે વસ્તુ કહેવામાં આવે છે બધી ફોલો કરશે, અને યસ યુ આર કેપેબલ ફોર ફૂલ ઇન બાયોલોજી. તો મિશન 100 બાયોલોજી 360 આઉટ ઓફ 360. આઉટ ઓફ 360. યસ, તો આ તમારે કમેન્ટ કરવાની છે. તો મને તમારો ફૂલ જોશ ખબર પડી જશે કે તમે કેટલા ડેડિકેટેડ છો અને તમે બધા અમારી સાથે જોડાવા માટે રેડી છો, મસ્ત મજા કરીને ભણવા માટે રેડી છો કે નહીં. તો બચ્ચા પાર્ટી મળીએ, આપણે સરસ રીતે બાયો તૈયાર કરીએ. આ વખતે નીટ એક્ઝામમાં બાયોલોજીનું પેપર ફોડીને જ આવવાનું છે. સાથે મળીને ફોડીશું અને મહેનત કરીશું. તો મળીએ પાછા કોઈ નવા સેશનમાં. ત્યાં સુધી ટાટા બાય બાય, થેન્ક યુ.